નમસ્કાર. આજનો આપણો વિષય છે પ્લાન્ટર ફેસાઇટિસ. પ્લાન્ટર ફેસાઇટિસ વખતે કઈ કઈ એક્સરસાઇઝ કરી શકીએ કે જેનાથી આપણને બહુ ઝડપથી તેનો ફાયદો થઈ શકે. આ માટે હું લાવ્યો છું બે મેજિકલ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ નંબર 1. પહેલાં તો હું તમને સમજાવું છું કે પ્લાન્ટર ફેસાઇટિસ હોય છે શું. તો આ પગનું પંજો છે, એના તળિયાના ભાગે અહીંયા ઇન્ફ્લામેશન થાય છે, એના કારણે દુખાવો થતો હોય છે. એ સૌથી પહેલાં જ્યારે આપણે સવારે ખાટલા અથવા બેડ ઉપરથી નીચે ઉતરીએ અને પગ નીચે જમીન પર મૂકીએ ત્યારે નીચેના ભાગે બહુ જ દુખાવો થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે દુખાવો ઓછો થતો હોય છે. તો આ એક પ્લાન્ટર ફેસાઇટિસની સાઇન હોઈ શકે છે. ચાલો હવે એને એક્સરસાઇઝ નંબર 1. એક બોટલ લેવાની છે ઠંડા પાણીની, એને પગની નીચે મૂકવાની છે. ધારો કે મારી જમણા પગની નીચે પ્લાન્ટર ફેસાઇટિસ થયું છે તો બોટલ નીચે રાખવાની છે. ત્યારબાદ બોટલને આગળ અને પાછળ લઈ જવાની છે. તે દરમિયાન પગનો અંગૂઠો અને ટચલી આંગળી એ બંનેને આમ બહારની તરફ લઈ જવાની છે. કરતી વખતે આમ બહારની તરફ લઈ જવાની છે. ફરીથી આગળ લઈ જવાનું છે, બોટલ પાછળ લાવવાની છે, આગળ લઈ જવાની છે, પગનો અંગૂઠો અને આગળ બહારની તરફ ખેંચવાની છે. બધી જ ક્રિયા જાતે જ કરવાની રહેશે. આ ક્રિયા 10 વખત કરવાની છે. સવાર અને સાંજ 2 ટાઈમ કરવાની રહેશે. એક્સરસાઇઝ નંબર 2. પગ અહીં ઉપર મૂકવાનો છે. ત્યારબાદ આંગળીઓનો ભાગથી આપણી આંગળી અહીંયા આ રીતે રાખવાની છે અને ત્યારબાદ પગના પંજાની આંગળીઓની આમ ખેંચવાની છે. ત્યારે આ જે ભાગ છે પગના પંજાનો, જે આંગળીથી નીચેનો ભાગ, ત્યાં તમને થોડું સ્ટ્રેચ થતું જોવા મળી શકે છે. આ ક્રિયાને 20 સુધી ગણવાના છે. એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 ત્યાં આગળ રિલીઝ કરવાની છે. આ ક્રિયા 5 થી 6 વખત રોજ સવારે અને સાંજે 2 ટાઈમ કરવાની રહેશે. આમ મારો વિડીયો જોતા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. મારો કોન્ટેક્ટ નંબર છે 7990714216. થેન્ક્સ.